બોટાદના મોટા ડેમોમાંથી એક ગોંદા ડેમના જૂના ઓગનમાંથી પાણી બહાર આવતું હોવાનું ગોંદા ગામના લોકોની રજૂઆત। ગોંદા ડેમમાં આવતા નદીના પાણીનો ભરાવો થાય ત્યારે ડેમના પાળાની સુરક્ષા માટે ડેમની અંદર પાળા ઉપર ચડાવવામાં આવેલ પથ્થર નહીં હોવાથી લોકોને પાળો તૂટવાનો ડર। ગોંદા ડેમની અંદર માટીના પાળા ઉપર બાવળો આંકડા જેવા છાડીછાકરાનું સામ્રાજ્ય। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। ગુંદા ડેમના દરવાજા ખોલી પાણી છોડવામાં આવે ત્યારે પાણીના વહેણમાં બાવળ જાળી ઝાંખરા અને દબાણથી પાણી ગામમાં ઘૂસી જવાની રાવ। નદીનું પટ સાંકડો થઈ ગયો છે। તાત્કાલિક નદીના વહેણમાંથી જાળી ઝાંખરાની સફાઈ કરવામાં આવે તેવી માંગ। ગુંદા અને બેલા ગામને જોડતો માર્ગ પાળા ઉપરથી પસાર થતો માર્ગ જાળી ઝાંખરાને કારણે બંધ હાલતમાં સફાઈ કરાવવા માંગ। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। શું નામ છે આપનું? મારું નામ છે વિજયભાઈ તોગાભાઈ જોગરાણા। વિજયભાઈ, ગુંદા ડેમનો કંઈક પ્રશ્ન છે, શું આખી વિગત છે? એ પ્રશ્ન આ છે સાહેબ કે આ ગુંદા ગામમાં 9 ડેમ જે છે બોટાદ જિલ્લાના, એની અંદર આ ગુંદા એક ડેમ છે। 15 ગામને પાણી પૂરું પાડતો ડેમ છે, પણ એની મેલ પર પ્રોબ્લેમ એ છે કે મેં 2-3 વખત રજૂઆત કરેલી સાહેબને કે અહીંયા જોઈ લ્યો, આ પાયલ માથે થોડું ઘણું નુકસાન છે। સાહેબો આવ્યા હતા, સાહેબોએ કીધું પણ ઉપરથી કાંઈ કામ આવતું નથી। આ પાયલ હાંકડી થઈ ગયેલી છે, ગામને મોટો ખતરો છે કે આ ડેમને જરીક રિપેરિંગ કરીને પાયલ બાયલ વ્યવસ્થિત રાખે, નીચે 15 ગામ ગમે ત્યારે આની માથે ખતરો થઈ શકે એવું છે અને પાણીનું પ્રેશર નથી। પછી 2-3 રસ્તા એવા છે કે રસ્તા માથે હાલવામાં તકલીફો છે, એની વારંવાર રજૂઆત કરવી છે પણ એનું કોઈ ધ્યાન દોરતા નથી। અને ઢોરા કે કોઈ વાહનવાળા પાયલ માથે હાલે તો સાહેબો એમ કહે છે કે એની માથે તમારે વાહન નહીં હાંકવાના, તો નીચે અમને રસ્તો આપી દે એટલે અમે નીચે હાલશું, ઉપર નહીં હાલવી। એટલે આ પાળાથી કંઈક નુકસાન થવાની સંભાવના કે નબળો થઈ ગયો છે? હા, નબળો થઈ ગયેલો છે। જે મેન જૂનો ઓગાન છે એમાં પાણી જવે છે અને જે પ્રોબ્લેમ છે એ આ પાયલ એ જે જૂનો ઓગાન છે એમાં તે હાવ નીચે પાયલ બેસી ગયેલી છે ને ખવાઈ ગયેલી છે, ખાડા પડી ગયેલા છે, તમને ચોખા દેખાય છે। એટલે આ પાણી ઝરવાનું કારણ શું? પાણી આ પાયલ પાતળી પડી ગઈ છે એટલે પ્રેશરથી આ મારક કરી નાખે અને આ પાણાનું પ્રેશર આપી દે તો કાંઈ ન થાય, તો થોડોક વાંધો ઓછો। હવે બોટાદ જિલ્લાના 9 ડેમ છે, 9માંનો એક ગુંદા ડેમ। હવે ગુંદા ડેમમાં જે અત્યારે ડેમની પાળ છે, પાળમાંથી પાણી અવરનવર નદીમાં જાય છે, એમ જવે છે। હવે એ પાણીને લીધે ડેમની પાળું બે સાઈડ ખવાઈ ગયેલી છે અને ગુંદા ડેમના કારણે નીચેના 15 ગામોમાં પાણીને સિંચાઈનો લાભ મળે છે। એટલે આ પાળને નુકસાન ફૂલ, કારણ કે પાણાનું પ્રેશર નથી અને એક કોઈ પાળ હાવ ખવાઈ ગયેલી છે અને મેન ઓર્ગાનના હિસાબે ત્યાં ભેગી થઈ ગયેલી છે।